ભાટસર ગામે નાગેશ્વર મહાદેવ ખાતે યજ્ઞ યોજાયો। પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણ વદ અમાસ। આ દિવસે શહેર સહિત જિલ્લાના શિવ મંદિરોમાં શિવ પૂજા, અભિષેક સહિત યજ્ઞ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે આવેલ નાગેશ્વર મહાદેવના મંદિરમાં સ્ફટિકનું શિવલિંગ સ્થાપિત કરાયેલું છે, જે ઉત્તર ગુજરાતનું એકમાત્ર સ્ફટિક શિવલિંગ હોવાનું માનવામાં આવે છે। આ મંદિરની પૂજા વિધિ પાછળ એક દંતકથા પણ રહેલી છે। ભાટસર ગામ ખાતે મંદિરની આસપાસ ગામના દેસાઈ ખાંભલા પરિવાર વર્ષોથી રહેતા હતા। ત્યારબાદ તેઓ મંદિરને છોડીને અન્ય જગ્યાએ વસવાટ કર્યો હતો, જેથી તેઓને સ્વપ્ન સંકેત થયો અને એમાં જણાવવામાં આવ્યું કે આ શિવ મંદિરની પૂજા કરાશે તો જ તમારો વંશ વૃદ્ધિ થશે, જેથી દેસાઈ ખાંભલા પરિવારના લોકો ફરી આ ગામમાં આવીને વસવા માંડ્યા અને શિવ પૂજા ચાલુ કરી હતી। વર્ષોની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। શ્રાવણ અમાસના દિવસે મંદિર ખાતે યજ્ઞ યોજાયો હતો, જેમાં યજમાન પદે 4 નવદંપતીઓ બિરાજમાન થયા અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજમાનો દ્વારા યજ્ઞ કુંડીમાં આહુતિ આપવામાં આવી હતી। 3 માસ દરમિયાન અહીં 1.25 લાખ બિલીપત્ર શિવલિંગ પર ચઢાવવામાં આવે છે। આ મંદિર ભાટસર ઉપરાંત અન્ય ગામો માટે પણ સત્તા તેમજ આસ્થાનું પ્રતીક છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે આ અમૃત સરોવર કે જેને અમે જૂનું વીજળી તળાવ કહેતા હતા, આ તળાવના કિનારે જૂની માન્યતાઓ એવી છે કે અહીં ભાટસરના દેસાઈ કે ખોંભલા પરિવારો એ બધાએ અહીંયા પહેલાં કે ભાઈ અહીંયા એક વર્ષો પહેલાં રહેતા હશે અને અહીં એક આ શિવ મંદિર અને એક માતાજી શકત માતાનું પણ અહીં સ્થાન જે તે વખતથી હતું, પણ વર્ષો વીતી જતો અને કોઈને આ બાબતનું કોઈને ધ્યાન પણ નહોતું। પણ આવા કળિયુગમાં આ એક આ લિંગ જેને કહીએ કે જ્યારે એનું નિર્માણ કે ભાઈ અહીંયા બધાને થયું, ગામ લોકોને કે બધા પરિવારોને દેસાઈ પરિવારોને કે ભાઈ